રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડદરી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા રાત્રિમાં એક દાડનો અને એના પછી એક ઘરફોડનો બનાવ બન્યો હતો. એની તપાસ કરવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમ, પડદરીની ટીમ અને તમામ લોકો ટેકનિકલ સર્વેલન્સથી, ટાવર ડમ્પથી, સીસીટીવી ફૂટેજ, બાતમીદારો તમામ સાથે સંપર્કમાં હતા. સીસીટીવીમાં જે ફૂટેજ જોવા મળ્યો એના આધાર ઉપર અમારા બાતમીદારોથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમને માહિતી મળી કે આ દાહોદની ચડ્ડી બનિયાન ગેંગનું કામ છે. અમારી ટીમ ત્યાં 12 દિવસ સુધી સ્ટેન્ડ બાય રહી. એ લોકો ગામમાં હતા. ગામમાં એ નાનો ફોન યુઝ કરે છે જેનાથી પિન પોઈન્ટ લોકેશન નથી આવતી. તો ગામથી બહાર નીકળ્યા ત્યારે આ લોકોને પકડવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓમાંથી 2 આરોપી સુભાષ ઉર્ફે સોબો ઉર્ફે શુભમ અને બીજો ગૌરવ ઉર્ફે કૈલાસ, એ બંને દાહોદના રહેવાસી છે. આમાંથી સુભાષ ગરબાડાનો રહેવાસી છે અને બીજું જો ગૌરવ છે એ ધાનપુર દાહોદનો રહેવાસી છે. આ ધાડ અને ચોરીમાં 6 આરોપીઓ પકડવા ઉપર બાકી છે. રાજુ સવસિંહ બારિયા, ગરબાડા દાહોદ; ભરત બાદરસિંહ પલાસ, ગરબાડા દાહોદ; રાકેશ રાણિયા પલાસ, ગરબાડા દાહોદ; જયંતી, ગરબાડા દાહોદ; પ્રકાશ દિતિયા પલાસ, ગરબાડા દાહોદ; મડિયા ભાબરા અલીરાજપુર. એ લોકો ઓર બાકી છે. એ લોકો ગુજસી ટોકના, આમાંથી 4 લોકો ગુજસી ટોકના આરોપી છે. જામીન ઉપર એ લોકો હાલ છે. અને જ્યારે આની કોર્ટમાં તારીખ આવતી હતી ત્યારે દિવસમાં એ લોકો કોર્ટ અટેન્ડ કરતા હતા અને રાત્રિમાં પડદરી કે આજુબાજુના એરિયામાં જો પણ જગ્યા મોકો મળે ત્યાં એ લોકો ચોરી કરતા હતા. અને ત્યાં કોઈ એક માણસ મળી જાય તો એની ઉપર હુમલો અને ધાક ધમકી આપીને લૂંટ પણ કરતા હતા. આ આરોપીઓ 3 ચોરી અને દાડની કબૂલાત કરી છે. એક પડદરીની દાડની કબૂલાત કરી છે, બીજી પડદરીની ચોરીની કબૂલાત કરી છે અને ત્રીજી રાજકોટ શહેરમાં રાજકોટ તાલુકાની એક ચોરીની કબૂલાત કરી છે. આમાંથી સુભાષ ઉર્ફે સોબો ઉપર 13 ગુના છે, જેમાંથી 2 ગુજસી ટોક છે. ગૌરવ ઉર્ફે કૈલાસ ઉપર 3 ગુના છે. રાજુ સવસિંહ બારિયા ઉપર 22 ગુના છે, જેમાંથી 1 ગુજસી ટોકનો ગુના છે. ભરત બાદરસિંહ પ્લાસ જો છે એની ઉપર 25 ગુના છે, જેમાં 1 ગુજસી ટોકનો ગુના છે. રાકેશ રાણિયા પલાસ ઉપર 15 ગુના છે, જેમાંથી 1 ગુજસી ટોક છે. જયંતી ઉપર 2 ગુના છે. પ્રકાશ દતિયા ઉપર 4 ગુના છે. મડિયા સંજય તિતરિયા ઉપર 2 ગુના છે. આમાં જેટલાના લોકોના જૂના ગુના છે તમામ ગુનાના ઓર્ડર અમે લોકો નીકાળ્યા છે અને કન્સર્ન ડિસ્ટ્રિક્ટ સાથે વાત કરીને જૂના ગુનાઓમાં પણ આના બેલ કેન્સલ કરાવવામાં આવશે. સર, આરોપી મોડસ ઓપરેન્ડી શું હતી આ લોકોની? એ લોકો શહેરની આજુબાજુમાં જો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં ફેક્ટરી કે મેન્યુફેક્ચરિંગ યુનિટ કે ગોડાઉન જોતા હતા અને જ્યાં લોક હોય, બહારથી કોઈ માણસ નહીં હોય, પાછળની સાઈડમાં ખેતર હોય એવી લોકેશન એ લોકો ચૂઝ કરતા હતા અને ત્યાં અંદર એન્ટ્રી કરીને અને સરિયાની મદદથી એ લોકો લોક તોડી નાખતા હતા. લોક તોડવામાં સારા માણસ એક્સપર્ટ છે અને સ્ટ્રોંગથી સ્ટ્રોંગ લોકને એ લોકો 1 થી 2 મિનિટમાં તોડી શકે અને આ લોકોની સારી પ્રેક્ટિસ છે એમાં. ઓર એ લોકો ક્યારે પણ પોતાનો ફોન સાથે રાખતા નહોતા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ યુઝ કરતા હતા. જ્યારે દાહોદથી આવતા હતા ત્યારે દાહોદથી એસટી બસમાં, પછી અહીંયા બસ સ્ટોપથી ઓટો રિક્ષામાં કોર્ટ આવતા હતા. કોર્ટથી ઓટો લઈને અને પછી બહારના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જતા હતા અને દિવસમાં ફરીને જોઈ લેતા હતા કે રાત્રિમાં અહીંયા ચોરી કરવાની છે. પછી ખેતરમાં બેસતા હતા અને નાઇટ સુધી વેટ કરતા હતા. જ્યારે 1 વાગ્યાની આજુબાજુનો સમય થઈ જાય ત્યારે એ લોકો ત્યાં ચોરી કરવા માટે એન્ટર થતા હતા. સર, આપે કીધું કે આ લોક તોડવામાં એક્સપર્ટ છે. કઈ એવા હથિયાર રાખતા લોક તોડવા માટે? એક સરિયો જેવો લોકો રાખે છે, સરિયાથી જ તોડી નાખે છે. અને આમાં 3-4 લોકો અલગ અલગ રોલ પ્લે કરે છે. કોઈ નિગરાની કરે છે, કોઈ લોક તોડે છે, કોઈ કેસ હેન્ડલ કરે છે. સારા અલગ અલગ તમામના રોલ છે. 4-5 નો ગ્રુપ અમુક તમામ ચોરીઓમાં આ લોકોનો રહે છે. ઓકે સર.